आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर सामान्य सभा आयोजित हुई थी, जिस दौरान काउंसलर घनश्याम पटेल की ओर से विभिन्न मुद्दों को उठाया गया था। पालिका की बड़ी कचहरी पर आयोजित हुई सामान्य सभा के तहत भारतीय जनता पार्टी के वार्ड नंबर 19 के काउंसलर घनश्याम पटेल ने कई मुद्दों की पेशकश के साथ कई सवाल खड़े किए थे। दरअसल कॉरपोरेटर घनश्याम पटेल की ओर से ये मुद्दा उठाया गया था कि मकरपुरा इलाके में सुसैन के पास ब्रिज बनवाने की मांग की गई है और ये कार्य मंजूर भी हो गया है, लेकिन अभी तक आखिरकार ब्रिज बनाने की प्रक्रिया शुरू क्यों नहीं हो रही है। इसके अलावा टी गार्ड के बिना पेड़ कैसे उगाए जाए, इस मुद्दे की पेशकश भी उनकी ओर से की गई है। तो वहीं स्टैंडिंग के कामों में जब स्थल पर विजिट की जाती है तो फिर उन्हें भी स्थल पर बुलाया जाना चाहिए और उनके भी सूचन लेने चाहिए, ऐसी मांग भी उनकी ओर से साझा की गई थी। आपको बता दें कि इसके अलावा वडोदरा महानगर पालिका की जो डायरिया 6 माह बाद सभी तक पहुंचती है, इस मुद्दे को भी काउंसलर घनश्याम पटेल की ओर से उठाया गया था। એવું કોઈ ઉગ્ર સ્વરૂપ એવું કંઈ છે નહીં, મારો કુદરતી અવાજ મોટો છે, પણ એક વસ્તુ તો નક્કી છે કે 3 વર્ષ પૂરા થયા તો સુસેનનો રોડ જે ચાલુ થયેલો હતો અને એ બંધ કરી દીધો, ત્યાર પછી આ લોકો કહ્યા જ કરે છે કે હવે અમે મંજૂરી મૂકી દીધો, મંજૂરી આયા જ કરે છે મંજૂરીમાં। ત્યાર પછી બીજા પૂર્વની અંદર પણ બીજા 3, 4, 5 બ્રિજ સળંગ ને સળંગ ખાતમુહૂર્ત પણ કરી દીધા અને કામ ચાલુ કરવાના છે। તો અમારા ભણી પણ કામ તો કરવાનું છે ને। તમે અત્યારે કોઈ પણ જગ્યાએ સર્વે કરવા જાઓ, આખા વડોદરાની અંદર જો તમે સર્ક્યુલર રૂટ પર સર્વે કરવા જાઓ અને સુસેનની અંદર ટ્રાફિક કોઈના પણ કરતાં 1% પણ ઓછો આવે તો તમારે કહેવું તો એ તો જરૂરી છે ને। તમે અત્યારે 6 વાગ્યા છે, જાઓ તમે 15 મિનિટ સુધી રોડ ક્રોસ નહીં કરી શકો। ત્યાંની પ્રજા, અમે લોકો ત્યાંના કાઉન્સિલર છે, ત્યાંના રહેવાસીઓ અમને કહેવે છે આવે છે કે ભાઈ આ બ્રિજનું શું કર્યું, બ્રિજનું શું કર્યું, તો કહેવું તો રજૂઆત તો કરવી જ પડશે ને। બ્રિજના માટે થઈને જોવા આવે છે એમ નથી। જે મારા વોર્ડના તમે એવું છે કે મારા વોર્ડની અંદર જે કામો લીધા હોય અને જે કામો સ્ટેન્ડિંગમાં ચડ્યા હોય અને પછી એની ચર્ચા થતી હોય કે ભાઈ હવે આમાં ભાવ વધારો કરવો છે કે ઓછો કરવો છે કે જે હશે તે એ લોકોનો વિષય છે, કારણ કે અમને ખબર નથી। તો એવું છે કે અમારે ત્યાં આગળ વરસાદી ગટર જ્યારે નાખી દીધી હોય, મંજૂર કરી દીધી હોય, કામ ચાલુ હોય અને પછી સડનલી કે હવે આપણે આ બંધ રાખો આ પોર્શનની અંદર, કારણ કે અમારે ગ્રેવિટી લાઇન નાખવાની છે। હવે એ ગ્રેવિટી લાઇનનું ટેન્ડર આવ્યું હોય, ચર્ચા થતી હોય અને પછી આ લોકો રિનોવેટ કરી દે, તો હવે વરસાદી ગટરનું કામનું જેનો વર્ક ઓર્ડર આપ્યો છે, જેનું અધૂરું કામ થઈ ગયું છે, તો એ કામ બંધ રાખવાનું, કારણ કે એ ઉપર નાખવાની છે અને ગ્રેવિટી લાઇન 4-6 મીટર નીચે નાખવાની છે। એટલે એ લોકોનું ટેકનિકલ એવું કહેવું છે કે આ લાઇન નાખીએ, અમારી પાસે જગ્યા ઓછી છે, 100% લેવા જોઈએ। એટલા માટે તો કહ્યું કે ફક્ત કંઈ સ્ટેન્ડિંગના લોકો જ કંઈ આ વડોદરા શહેરની અંદર કામગીરી કરવા માટે નથી, તમામ કાઉન્સિલરો કામ કરવા માટે છે। અને અમે એવું નથી કહેતા અમે નિર્ણાયક માણસો છે, અમારો નિર્ણય ના, પણ અમારી રાય તો લેવી જ જોઈએ ને। અમે એવું નહીં કે તમે નિર્ણય તમે કરો, પણ અમારી राय तो लेवी જોઈએ અને એના માટે મેં રજૂઆત કરી જ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।